નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌએ મારો આની પહેલાંનો લેક્ચર એટલે કે અમ્ફાન ચક્રવાત વિશેની વિગત આનો લેક્ચર આપ સૌએ જોયેલો હશે, બરાબર. તો એ લેક્ચરમાં મારા દ્વારા પૂછાયેલા 2 પ્રશ્નોનો જવાબ આપી દઉં, ત્યારબાદ આજના લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન મારા દ્વારા પૂછાયો કે ગુજરાતને મળતો દરિયા કિનારો અરાઉન્ડ 1600 કિલોમીટર છે, બરાબર. તો આ 1600 કિલોમીટરને માઇલમાં કન્વર્ટ કરીએ તો કેટલા માઇલ થાય? એનો સાચો જવાબ છે 990 માઇલ. ત્યારબાદ અહીંયાથી દરિયા કિનારા વિશે એક હજુ ફેક્ટ આપી દઉં કે આ 990 માઇલ કે 1600 કિલોમીટર આ બંનેને જો ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટકાવારીમાં 24% જેટલો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે, બરાબર. તો યાદ રાખીએ 24%. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો હતો કે પશ્ચિમ બંગાળના ગવર્નરનું નામ જણાવો. તો પશ્ચિમ બંગાળના ગવર્નરનું નામ છે જગદીપ ધનખડ. મૂળ જગદીપ ધનખડ રાજસ્થાનના છે અને અત્યારે હાલ પશ્ચિમ બંગાળમાં ગવર્નર તરીકે ફરજ બજાવે છે, બરાબર. આપ સૌની કોમેન્ટ મેં જોઈ, એમાંથી મોટા ભાગનાનો જવાબ સાચો મળ્યો છે અને ઘણા બધા એની કોમેન્ટ વાંચીને પણ ખૂબ આનંદ થયો. આજના લેક્ચરની વાત કરવી છે તો આજના લેક્ચરમાં મારે તમને વાત કરવી છે એક એવા સ્વાતંત્ર્ય વીરની કે જેઓ બાળપણથી જ સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ ઓતપ્રોત થઈ અને નાનપણથી જ એમનામાં ખૂબ એવા સારા ગુણ કેળવાયેલા હતા એવા રાસબિહારી બોઝ વિશે, બરાબર. રાસબિહારી બોઝની વાત કરીએ તો રાસબિહારી બોઝનો જન્મ 25મી મે 1886 પશ્ચિમ બંગાળમાં થયો. આ 25 મે એટલે કે ગઈકાલે જ એમની જન્મતિથિ ઉજવી આપણે, બરાબર. અને એમનું નિધન, એમનું અવસાન 21મી જાન્યુઆરી 1945 જાપાનની રાજધાની ટોક્યો ખાતે થયું. અહીંયાથી જાપાન વાંચતા એક વસ્તુ યાદ આવી જોઈએ કે આ એવા ક્રાંતિકારી હશે કે જેમણે ભારતમાં સાથે સાથે વિદેશમાં રહીને પણ ભારતની સ્વતંત્રતા માટેના પગલાં ભરેલા હતા, બરાબર. અને આમ જોઈએ તો જાપાને પણ એમને સારી એવી શ્રદ્ધાંજલિ અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, બરાબર. એની વાત હું તમને લેક્ચરના એન્ડમાં કરીશ કે કઈ રીતે એમણે જાપાન દેશે એટલે કે એક વિદેશમાં રહીને પણ નાગરિકને, વિદેશમાં રહીને પણ એક સ્વાતંત્ર્ય વીરને કઈ રીતે શ્રદ્ધાંજલિ મળી છે એની. તો રાસબિહારી બોઝના પિતાનું નામ વિનોદ બોઝ હતું. આ વિનોદ બોઝ એમના પિતા સરકારી નોકરી કરતા હતા, બરાબર, જેની આપણે સૌ તૈયારી કરીએ છીએ. એમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. 3 વર્ષની ઉંમરે જ એમની માતાનું નિધન થાય છે. ત્યારબાદ એમનું લાલન પાલન એમના મામી કરતા હતા. એમના દાદા કાલીચરણ બોઝ. અહીંયા એમના દાદાનું નામ એટલે જરૂરી બને કેમ કે એમના દાદા દ્વારા જ નાનપણથી એમને ભારતની સ્વતંત્રતા માટેના વિવિધ વાર્તાઓ કહીને એમનામાં એક રંગ જગાડ્યો કે ભાઈ કઈ રીતે ભારતની સ્વતંત્રતા તરફ આગળ ઝંપલાવવું જોઈએ. હવે દાદાએ એને સ્વતંત્રતા માટેની વાર્તાઓ કરી, જ્યારે એમના પિતા એવું ઈચ્છતા હતા કે મારો સન એટલે કે મારો દીકરો ક્યાંક ને ક્યાંક આગળ વધી અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, બરાબર. જેવું આપ સૌના અને મારા બધાના ફાધર વિચારતા હોય એવું જ. હવે એમના ફાધર સરકારી નોકરીમાં હતા એટલે જ્યારે રાસબિહારી બોઝ 12 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના પિતાનું ટ્રાન્સફર થયું અને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં તેઓ ગયા. ત્યાં જતાં જ એ રાસબિહારી બોઝ ત્યાંની એક સ્થાનિક કોલેજમાં એડમિશન લે છે. ત્યાં એમના આચાર્ય હતા ચારુચંદ્ર રોય. હવે અહીંયાથી આચાર્ય શું કામ યાદ રાખવા પડે? તો જેવું નાનપણમાં એમના દાદાએ એમની લાઈફમાં રોલ ભજવ્યો એટલે કે સ્વતંત્રતા માટેની ચળવળનો, એવો જ રોલ કોલેજમાં રહીને ચારુચંદ્ર રોય એમના આચાર્ય દ્વારા નિભાવવામાં આવ્યો. કોલેજમાં એમને સ્વતંત્રતા માટેની ચળવળ માટેનું તમામ વાર્તાઓ અને તમામ વાતો પુશઅપ કહી શકાય એવું પુશઅપ એમને આચાર્ય દ્વારા મળેલું, બરાબર. હવે આમ જોઈએ તો રાસબિહારી બોઝ જર્મની અને ફ્રાન્સમાં રહી અને જર્મની અને ફ્રાન્સમાં જઈને ત્યાંની ડિગ્રીઓ મેળવેલા વ્યક્તિ હતા. એટલે એવું કહી શકાય કે એ જમાનામાં એ ખૂબ ધનવાન કહી શકાય. છતાંય આ એવા વ્યક્તિ હતા કે જેમણે પોતાની તમામ પ્રકારની સુખ સમૃદ્ધિઓ છોડી અને ક્યાંક ને ક્યાંક દહેરાદૂનની ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ક્લર્ક તરીકેની નોકરી લીધી. હવે એ સમય એવો હતો કે જો એ કદાચ આવું કંઈ ન કરે તોય ચાલે, બરાબર. પણ છતાંય એમણે આ વાત કરી. કેમ કે એની પાછળનું એક રીઝન હતું કે તેઓ સ્વતંત્રતા માટે આગળ જતાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજો ઉપર બોમ્બ ફેંકવા અને બોમ્બ દ્વારા હુમલો કરવાની ફિરાતમાં હતા, બરાબર. તો એમને બોમ્બ માટેના તમામ તત્વો જે આમ નાગરિકને ન મળે તો આવું એમને એકમાત્ર દહેરાદૂનની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જ મળી શકે એમ હતું. તો ત્યાં જ રહી અને ક્લર્કની નોકરી કરતાં કરતાં ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાંથી જ એમણે એવું રસાયણ મેળવ્યું કે જેના દ્વારા એ બોમ્બ બનાવી શકે અને અંગ્રેજો ઉપર હુમલો કરી શકે, બરાબર. આગળ જોઈએ કે
આગળ જતાં 1906માં બારિન્દ્ર કુમાર ઘોષ દ્વારા એક સંગઠન બનાવાયું યુગાંતર નામનું. એમના દ્વારા જ આગળ જતાં યુગાંતર નામની પત્રિકા પણ બહાર પડાઈ હતી. બરાબર. હવે આ બારિન્દ્ર કુમાર ઘોષનું યુગાંતર નામનું સંગઠન એ સમયે બંગાળમાં ખૂબ સારું એવું ક્રાંતિકારી ચળવળ ધરાવતું હતું. તો રાસબિહારી બોઝ આગળ જતાં એમાં જોઈન્ટ થયા અને ત્યાં જઈ અને એમને જતીન કુમાર સાથે કોન્ટેક્ટ થયો. હવે આ સંગઠનમાં જોડાવાની સાથે જ એમને પંજાબમાં રહેલા યુવાનોમાં સ્વતંત્રતા માટેનો જોશ કેળવવો અને જોશ જગાડી અને એવું એક સંગઠન પંજાબમાં ઊભું કરવા માટેની જવાબદારી આપવામાં આવી. બરાબર. આમ પંજાબ એટલે ઉલ્લેખ કરવો પડે, કેમ કે ભગતસિંહ અને એમના પરિવારમાં પણ રાસબિહારી બોઝ દ્વારા જ ક્યાંક ને ક્યાંક આ જુસ્સો જલાવાયો હતો. આગળ વાત કરીએ કે 1912માં દિલ્હી દરબાર. હવે 1911-12ની સાલ એવી હતી કે ત્યારે દિલ્હીમાં એક દિલ્હી દરબાર યોજાયો હતો. આ દિલ્હી દરબાર યોજાવા પાછળના ઘણા બધા કારણો હતા, પણ એમાંનું એક મુખ્ય કારણ એવું હતું કે એ સમયની રાજધાની કલકત્તામાં હતી. બરાબર. પશ્ચિમ બંગાળની. ત્યાંથી રાજધાની એમને ટ્રાન્સફર કરી અને કલકત્તાથી રાજધાની એમને દિલ્હી લેવી હતી. હવે આ દિલ્હી લેવાનું કારણ પણ એક હતું કે એ સમયે બંગાળમાં યુગાંતરની સાથે સાથે ઘણા બધા એવા સંગઠનો હતા કે જે અંગ્રેજો વિરોધી સંગઠન હતા. એટલે બંગાળમાં જ ક્રાંતિકારીઓનો રાફડો ફાટ્યો હતો એમ કહી શકાય. એટલે અંગ્રેજોને ત્યાં થોડુંક સેફ ના લાગ્યું, એટલે એ લોકોને રાજધાની ત્યાં દિલ્હી ટ્રાન્સફર કરવી હતી. તો આ દિલ્હી દરબાર સમયે ત્યાંના જ વાઇસરોય એટલે કે લોર્ડ હાર્ડિંગ આવવાના હતા. રાસબિહારી બોઝ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું, રાસબિહારી બોઝ, જતીન કુમાર, આ બધા લોકોએ એવું વિચાર્યું કે જ્યારે લોર્ડ હાર્ડિંગ આવે ત્યારે જ એમના ઉપર બોમ્બ દ્વારા હુમલો કરવો. હવે નક્કી થયા મુજબ એવું હતું કે એ લોકોને મળતા સમાચાર મુજબ હતું કે ભાઈ લોર્ડ હાર્ડિંગ છે ક્યાંક ને ક્યાંક બગીમાં એટલે કે ઘોડાગાડી ઉપર આવશે. બરાબર. પણ થયું એવું કે લોર્ડ હાર્ડિંગ ત્યારે હાથીની સવારી કરીને આવ્યા. હવે હાથીની સવારી હોય એટલે સ્વાભાવિક વાત છે કે ભાઈ એ થોડુંક ઊંચું પડે અને આપણા રાસબિહારી બોઝ થોડાક હાઇટમાં નીચા. એટલે ત્યાં જઈ અને આગળ એમને એક વ્યક્તિ મળ્યા જેનું નામ હતું વિશ્વાસ કુમાર. બરાબર. આ વિશ્વાસ કુમાર દ્વારા જ એટલે કે વિશ્વાસ કુમાર હાઇટેડ હતા. રાસબિહારી બોઝે બોમ્બ એમને આપી દીધો અને કીધું કે ભાઈ તમે જ એક હુમલો કરો. એટલે આ 16 વર્ષનો યુવાન વિશ્વાસ કુમાર એમના દ્વારા જ લોર્ડ હાર્ડિંગ ઉપર હુમલો કરવામાં આવ્યો. હવે અંગ્રેજોનું સદભાગ્ય કહી શકાય કે લોર્ડ હાર્ડિંગ તો ઘાયલ થયા, બચી ગયા, પણ એમની વાઈફે ઘાયલ થયા, સાથે સાથે જે હાથી ઉપર મહાવત હતો એ પણ ઘાયલ થયો. એટલે આ જે બોમ્બનું કાવતરું હતું એમાં રાસબિહારી બોઝ જોડાયેલા હતા. આગળ જતાં 1914ની અંદર ગદર ષડયંત્રમાં એવો મુખ્ય ભાગ ભજવતા હતા. હવે 1914ની સાલ જોઈએ તો બેકગ્રાઉન્ડમાં જો વિચારીએ તો એવું થાય કે 1914થી લઈ અને 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. બરાબર. તો ગદર ષડયંત્ર શું હતું? ત્યારે બંગાળના તમામ ક્રાંતિકારીઓએ એવું વિચાર્યું કે અંગ્રેજો અત્યારે હાલ પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ રોકાયેલા હોવા જોઈએ, બિઝી હશે, તો આપણે ક્યાંક ને ક્યાંક 1857નો જે સંગ્રામ થયો આવા જ સંગ્રામનું પુનરાવર્તન કરીએ અને બંગાળમાંથી જ એક એવો ઉદ્ભવ કરીએ ને એક એવું વિરોધ આંદોલન ચલાવીએ જેના કારણે આ લોકોનું ધ્યાન ત્યાં બટાયેલું હોય અને આપણે અંગ્રેજોને અહીંયાથી કાઢી મૂકીએ. આવી જે યોજના હતી એનું નામ ગદર ષડયંત્ર હતું. હવે આ યોજનામાં રાસબિહારી બોઝનો મુખ્ય ફાળો હતો. આગળ જતાં અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ યોજનાની પાછળ ક્યાંક ને ક્યાંક આ ભાઈ છે, એટલે અંગ્રેજો દ્વારા ફક્ત ને ફક્ત એને પકડવા માટે જ 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું. હવે રાસબિહારી બોઝને ખ્યાલ હતો કે જો એ અંગ્રેજોના હાથમાં પકડાઈ જશે તો બે જ વાત થશે, કાં તો એને કાળા પાણીની સજા થશે અને કાં તો એને ફાંસીએ લટકાવવામાં આવશે. તો એમને જે મૂળ કામ કરવું હતું સ્વતંત્રતા માટેનું એ નહીં થાય. એટલે એવો સ્વતંત્રતાની ચળવળને આગળ ધપાવવા માટે અંગ્રેજોની ચંગુલમાંથી બચી અને જાપાન જતા રહ્યા. હવે જાપાન આપણને ખ્યાલ છે કે ભાઈ ઘણા બધા લોકો સ્વતંત્ર સેનાનીઓ જાપાન ગયા હતા. બરાબર. પણ રાસબિહારી બોઝે જાપાન જઈ અને સૌથી પહેલું કામ એ કર્યું કે ભાઈ ત્યાંની જાપાનની ભાષા શીખી. હવે સ્વાભાવિક છે કે ભાઈ જાપાનમાં રહેવું હોય તો જાપાનની ભાષા શીખવી પડે. બરાબર. તો ત્યાં જઈને ફક્ત ને ફક્ત જાપાનની ભાષા નહીં પણ વિચારો કે એમણે ભારતનો એક મહાગ્રંથ એવો રામાયણ આનો એને જાપાનીમાં અનુવાદ કર્યો. જાપાનના લોકોને વાંચતા કરી દીધા. બરાબર. રામાયણ. હવે આગળ જતાં થયું એવું કે ફક્ત જાપાન એક જ ભાષા નહીં અને ફક્ત રામાયણનો જ એક અનુવાદ નહીં પણ અરાઉન્ડ 16 જેટલા પુસ્તકો એને ત્યાં જઈને લખેલા હતા. ત્યારબાદ
ત્યાં એમણે ન્યૂ એશિયા નામનું એક સમાચાર પત્ર પણ જાપાનની અંદર જ બહાર પાડ્યું. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તમારા માટે કે ન્યૂ એશિયા નામનું પત્ર અથવા તો સમાચાર પત્ર કોણ બહાર પાડતું હતું? તો રાસબિહારી બોઝ. હવે આ સમાચાર પત્ર શું કામ બહાર પાડવું પડે? તો એ સમય એવો હતો કે ત્યારે જાપાનમાં પણ ઘણા એવા સૈનિકો અથવા તો સ્વતંત્રતા સેનાનીઓ હતા કે જે ભારતની દૂર રહી અને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેતા હતા. તો આ બધા જ લોકોને આગળ જતાં કઈ રીતે કામ કરવું, કે ભાઈ ચળવળ કઈ રીતે આગળ ધપાવવી, આની તમામ ઇન્ફોર્મેશન એવો ન્યૂ એશિયા દ્વારા આપતા હતા. ત્યારબાદ થયું એવું કે અંગ્રેજોના સૈનિકો ભારત હતા છતાંય આ ભાઈને ગોતવા માટે જાપાનમાં પોતાના ગુપ્તચરો મોકલી અને જ્યાં રાસબિહારી બોઝ રોકાયેલા હતા એમની ઘરે પણ 2-3 વાર છાપા મારવામાં આવ્યા. સદનસીબે એવો પકડાયા નહીં, પણ આગળ જતાં રાસબિહારી બોઝને ખબર પડી કે ભાઈ જો જાપાનમાં રહેવું હોય તો જાપાનની નાગરિકતા મેળવવી જરૂરી છે. એટલે એમણે એવું કર્યું કે જાપાનની જ એક છોકરી હારે મેરેજ કરી લીધા, લગ્ન કરી લીધા, એટલે આગળ જતાં એમને જાપાનનું નાગરિકત્વ મળી ગયું. હવે જાપાનમાં જ રહી અને એમને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી. અહીંયાથી કન્ફ્યુઝન ના થવું જોઈએ, યાદ રાખજો કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જાપાનની અંદર જો સ્થાપના પૂછાય તો રાસબિહારી બોઝ આવશે, આજના વ્યક્તિ. બરાબર. હવે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ભારતમાં પણ થઈ હતી. તો ભારતમાં યાદ રાખીએ કે ભારતમાં આ લીગની સ્થાપના કરનાર 3 વ્યક્તિ હતા: જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એક અયંગર. બરાબર. આ 3 વ્યક્તિઓને યાદ રાખીશું જેણે ભારતમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના 1928માં કરી હતી, પણ જાપાનમાં રાસબિહારી બોઝે કરી હતી. હવે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતું શું? તો મૂળ એનો ઉદ્દેશ તો ભારત માટે જ હતો, પણ આમાં એમણે એવા સૈનિકો લીધા કે જે બીજા વિશ્વયુદ્ધની અંદર જે સૈનિકોએ ભાગ લીધો હોય, એટલે કે અંગ્રેજોના સૈનિકો તરીકે ભાગ લીધો હોય અને જાપાનની સામે લડેલા હોય અને જાપાન દ્વારા એ સૈનિકોને પકડી લેવામાં આવેલા હોય. હવે હતા અંગ્રેજોના સૈનિકો, પણ મૂળ તો એવો હતા ભારતીયો જ. બરાબર. તો એના મૂળ હૃદયમાં તો ભારત માટે જ હતી બધી જ વિગતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભારતને જ આઝાદ કરાવવું છે. તો રાસબિહારી બોઝે એ વખતે જાપાન સરકારને વાત કરી કે ભાઈ તમે જેટલા સૈનિકોને પકડેલા છે બધા જ સૈનિકો અમને આપી દો, આ લોકો અંગ્રેજોની વિરોધમાં જ છે. એટલે આવા લોકોનું એને સંગઠન બનાવી અને આ લીગની સ્થાપના કરી. આની જ એક સૈન્ય પાંખ કહી શકાય, આઝાદ હિન્દ ફૌજ. હવે બધાને ખ્યાલ છે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજમાં કેપ્ટન તરીકે મોહનસિંહનું નામ આગળ આવે. બરાબર. તો એમણે ત્યાં કેપ્ટન તરીકે મોહનસિંહની નિમણૂક કરી. ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ રાસબિહારી બોઝે એવું જાહેર કર્યું કે આગળ જતાં મારા બાદ, એટલે કે હવે પછી આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝ કરશે. તો આટલી વિગતો ખાસ યાદ રાખીએ. આગળ જતાં જોઈએ કે ભાઈ કેવી રીતે જાપાને એમને શ્રદ્ધાંજલિ આપી. અરાઉન્ડ 1945ની વાત છે કે જ્યારે ટીબીના રોગ એટલે કે ટ્યુબરક્યુલોસિસ દ્વારા રાસબિહારી બોઝનું અવસાન થાય. અહીંયાથી તમારા માટે એક ક્વેશ્ચન છે કે ટીબીની રસીના શોધકનું નામ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, કેમ કે લાસ્ટ લેક્ચરમાં તો ક્વેશ્ચન પૂછ્યા ને. હવે આજે પણ આપણે કંઈક ક્વેશ્ચન આન્સર રમીએ. બરાબર. જેથી કરીને જેટલા લોકોને ના ખ્યાલ હોય એને પણ ક્યાંક ને ક્યાંક નોલેજમાં વધારો જ થશે. તો ટીબીની રસીના શોધકનું નામ લખો. ત્યારબાદ મેં વાત કરી જાપાન વિશે. તો જ્યારે એમનું નિધન થયું ત્યારબાદ જાપાન સરકાર દ્વારા એમને જાપાનના નાગરિકોનું સર્વોચ્ચ સન્માન એવું ધ રાઇઝિંગ સન નામનો પુરસ્કાર એમને આપવામાં આવ્યો. હવે ધ રાઇઝિંગ સન એટલે શું? તો ત્યાંનો પુરસ્કાર છે જે જાપાનના નાગરિકોનો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય. તમને ખ્યાલ હશે કે એટલા માટે જાપાનને આપણે ઉગતા સૂર્યનો દેશ તરીકે ઓળખીએ છીએ. જાપાનની રાજધાની ટોક્યો. પણ તમારા માટેનો પ્રશ્ન એવો છે કે જો જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહેવાતો હોય તો મધ્ય રાત્રિના સૂર્યના દેશ તરીકે કયા દેશને ઓળખાય? બરાબર. એ તમારે મને ગોતી અને કમેન્ટમાં લખીને જણાવવાનું છે. આગળ જોઈએ. હા, હજી એક ક્વેશ્ચન તમારા માટે છે કે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન અથવા તો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારનું નામ જણાવો. આ પુરસ્કારની શરૂઆત ભારત સરકાર દ્વારા ક્યારે થઈ અને સૌથી પહેલા 3 લોકોને મળેલો તો એ કહી દઉં, પણ આ 3 લોકોના અથવા તો 3 વ્યક્તિઓના નામ જણાવો જેણે ભારતનું સર્વોચ્ચ સન્માન સૌ પ્રથમ વખત મળેલું હોય. બરાબર. આગળ જોઈએ કે 2013ની અંદર રાસબિહારી બોઝના અસ્થિઓ જાપાનથી છેક 2013ની અંદર ભારતમાં લવાયેલા હતા. બરાબર. તો આજે વાત કરીએ આપણે રાસબિહારી બોઝની. આશા રાખું છું કે આજનો ટોપિક પણ પહેલા લેક્ચરની જેમ જ આપ સૌને વધારે ગમ્યો હશે. ફરી એકવાર
કોઈને કોઈ નવો ટોપિક લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. થેન્ક યુ સો મચ.